सफर मेरा है तू ही मेरी मंजिल। ક્રિકેટના મેદાનમાં સેન્ચુરી ફટકારતા વિરાટ પ્રેમની પીચ પર પણ સેન્ચુરી મારી શકે છે, કેમ કે અનુષ્કા તેની હમસફર બની શકે છે. 1 જાન્યુઆરીએ બંનેની સગાઈ થઈ શકે છે. આ રીલની અનુષ્કા છે, પણ બંનેની પ્રેમ કહાની વાળી વાત હકીકત છે, જેમાં અનુષ્કા અને વિરાટ એક ગુરુ સાથે જોવા મળી રહ્યા છે. આખરે વિનુષ્કા સાથે આ બાબા છે કોણ? સગાઈની વહેતી થયેલી ખબરો વચ્ચે આખરે ઇમેજનું રહસ્ય શું છે? ક્રિકેટના મેદાનમાં સદી ફટકારનારા વિરાટ પ્રેમની પીચ પર પણ મારી શકે છે સેન્ચુરી. ખબરો છે કે અનુષ્કા જ્યારે પણ ઉત્તરાખંડ આવે છે ત્યારે બાબાના આશ્રમે જરૂર તેમને મળવા આવે છે, અને આ વખતે તો અનુષ્કા વિરાટ સંગ આવી બાબાને મળવા, જેમાં ચોક્કસથી અટકણો ચાલી રહી છે કે 2017માં એટલે કે નવા વર્ષમાં વિરાટ અને અનુષ્કા કરી શકે છે સગાઈ. વિનુષ્કા 5 દિવસથી ઋષિકેશથી 21 કિલોમીટર દૂર આનંદા સ્પા એન્ડ રિસોર્ટ્સમાં રોકાયા હતા. કાલે રાતે હોટેલ આનંદાથી અનુષ્કા અને વિરાટ સાથે નીકળ્યા. અનુષ્કાના ગુરુનો આશ્રમ હરિદ્વાર પાસે આવેલા પથરી ગામમાં જ છે, અને જ્યારે પણ તે ઉત્તરાખંડમાં હોય છે, બાબાના આશ્રમ જરૂર આવે છે. આ વખતે પણ આવી. અનુષ્કા 2 વાર વર્લ્ડ કપ દરમિયાન પણ વિરાટ માટે અનુષ્ઠાન કરવા આવી હતી. આ તસવીર ત્યારની છે જ્યારે અનુષ્કા અહીં અનુષ્ઠાન કરવા આવી હતી, તો ગામના બાળકો તેને મળ્યા હતા. તે વખતે વિરાટ વિશે અનુષ્કાએ ખુલીને સૌની સાથે વાત કરી હતી. ત્યારથી જ બંનેની જોડી વિશે ચર્ચાઓ થવા લાગી હતી. પણ આ વખતે અનુષ્કા ન તો દિવસમાં આવી, ન તો એકલી, બલકે કોહલીની સાથે આવી. આ વિશે તેમના ગુરુ અનંત બાબા પહેલેથી જ ચૂપ છે. જો કે આ વખતે તેમણે બંને સાથે ફોટો ખેંચાવ્યો. આ તસવીર એ જ બતાવે છે કે જિંદગીની નવી ઇનિંગ શરૂ કરતા પહેલા બંને બાબાના આશીર્વાદ લેવા આશ્રમ પહોંચ્યા હોઈ શકે છે. રાતના અંધારામાં જે સ્થળ પર આ તસવીર લેવાઈ તે બાબાના આશ્રમની જ હોઈ શકે છે. તો બીજી તરફ વિરાટે ટ્વીટ કર્યું છે કે અમે સગાઈ નથી કરી રહ્યા, અને જો કરીશું તો દુનિયાથી છુપાવીશું નહીં. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા.